નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી ભાષામાં વાંચનનું મહત્વ જે રીતે સ્વીકારીએ છીએ એ વાંચનમાં એક પ્રકારનો લય, ઢાળ, આરોહ, અવરોહ આ પ્રકારે જે વાંચન છે એ વાંચન વાક્યના જુદા જુદા પ્રકારોને આધારે હોય છે. આરોહ એટલે ધીમી ગતિથી ધીમા સ્વરથી ઊંચા સુર સુધી જવું, અવરોહ એટલે ઊંચા સુરથી નીચા સુર સુધી આવવું, અને એ પ્રકારે લયબદ્ધ વાંચન એ એક આગવું સાહિત્યનું લક્ષણ છે. અને આ વાંચન અસરકારક થાય અને એના માટે જે કાળજી રાખવી પડે એ સંદર્ભમાં સાહિત્યમાં વાક્યના જુદા જુદા પ્રકારો આપેલા છે. એ જુદા જુદા પ્રકારો પ્રમાણે સાહિત્યમાં વાક્યોનો ઉપયોગ કેવી રીતે થાય છે, એક વાક્યમાંથી બીજા વાક્યમાં એને પરિવર્તન કરવું હોય તો કેવી રીતે થાય, એ અનુસંધાનમાં આજે આપણે વિડીયો જે જોવાના છીએ એ વાક્યના પ્રકારો. ગુજરાતી ભાષામાં જુદા જુદા જે વાક્યના પ્રકારો છે અને એને આધારે જ વાક્યમાં આરોહ, અવરોહ અને લય પેદા થાય છે. એ વાક્ય પ્રકારો જોઈએ તો સૌથી પહેલા વિધાન વાક્ય, નિષેધ એટલે કે નકારવાચક વાક્ય, પ્રશ્ન વાક્ય, ઉદ્ગારવાચક વાક્ય, આજ્ઞાવાચક વાક્ય, વિધ્યર્થ વાક્ય, સંભાવનાર્થ વાક્ય અને ક્રિયાતિપત્તિ અર્થ એટલે જેને ક્રિયાતિપત્યર્થ તરીકે ઓળખવામાં આવે છે. સાહિત્યમાં આ વાક્યના જુદા જુદા પ્રકારો કેવી રીતે ઉદ્ભવ્યા અથવા એની શું વિશેષતા, વિધાન વાક્ય કોને કહેવાય, નિષેધ વાક્ય કોને કહેવાય, પ્રશ્નવાચક કે ઉદ્ગારવાચક વાક્ય કોને કહેવાય, એ આપણે સમજવું પડે. અને એ સમજવા માટે આપણે વાક્યના આવા વિવિધ પ્રકારોને ક્રમશઃ એના અર્થને અને એની વિશેષતાને આપણે સમજતા જઈશું. વિદ્યાર્થી મિત્રો, વાક્યના આ પ્રકારો પરીક્ષાની દ્રષ્ટિએ તો મહત્વના છે જ, પણ સાથે સાથે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આવા વાક્યના પ્રકારો એ તમને ઉપયોગી થશે. એટલે ખાસ ધ્યાનપૂર્વક આ વાક્યના જે વિવિધ પ્રકારો છે એના સંદર્ભમાં આપણે જે ચર્ચા કરીએ એ તમે ધ્યાનથી સાંભળો. સૌથી પહેલા વાક્યના વિવિધ પ્રકારોમાં વિધાન વાક્ય. તો વિધાન વાક્ય કોને કહેવાય? તો જે વાક્યમાં હકીકત, ઘટના કે સ્થિતિનું સીધું નિવેદન કરવામાં આવ્યું હોય તે વિધાન વાક્ય કહેવાય. એટલે કોઈ પણ ઘટના બની હોય, કોઈ પણ સ્થિતિ હોય કે કોઈ પણ પ્રકારની વાસ્તવિક હકીકત એનું સીધે સીધું નિરૂપણ થાય એ વિધાન વાક્ય કહેવાય. વિધાન વાક્યમાં બીજી એક વાત યાદ રાખવા જેવી છે કે એમાં વાક્યને અંતે પૂર્ણ વિરામ હોય. જેમ વાક્યમાં આપણે જાણીએ છીએ કર્તા, કર્મ, ક્રિયાપદ બધું હોય, પણ એ સાથે વાક્યમાં સીધી હકીકત, સીધી ઘટના કે સીધા પ્રસંગનું નિરૂપણ હોય અને પાછળ પૂર્ણ વિરામ હોય તો એ વિધાન વાક્ય તરીકે આપણે એને ઓળખીએ છીએ. એના કેટલાક ઉદાહરણો અહીં તમારી સામે મૂક્યા છે. તો પહેલું ઉદાહરણ છે, કિશોર કાલે સવારે મુંબઈ જાય છે. આ સીધી વાત કે કિશોર કાલે મુંબઈ જાય છે, આ હકીકતનું સીધું નિરૂપણ. સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે. આ ઘટના નિયમિત છે, સહજ છે અને એનું સીધું વર્ણન. અને તમે જુઓ દરેક વાક્યના અંતે પૂર્ણ વિરામ પણ આપેલું છે. આપણે એ વિશે થોડી વાત કરી લઈએ. આ ઉચ્ચારની રીતે, લયની રીતે બહુ સીધું અને સરળ રીતે એને ઉચ્ચારી શકાય, વ્યક્ત કરી શકાય. આગળનું ઉદાહરણ છે, મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું. આ પણ
સીધું સરળ વાક્ય છે, જે તે સ્થિતિનું એમાં સીધું નિવેદન છે. પાંચમું ઉદાહરણ છે, મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. આ તમે ઉચ્ચારની રીતે પણ જુઓ, આપણે જ્યારે વાક્ય બોલીએ ત્યારે પણ સહજ રીતે એ બોલાય છે. આમ વિધાન વાક્ય એટલે જે વાક્યમાં જે તે હકીકત, ઘટના કે સ્થિતિનું સીધે સીધું બયાન હોય, એનું સીધે સીધું વર્ણન એ વાક્યમાં આવી જતું હોય અને વાક્યને અંતે પૂર્ણ વિરામ હોય, એ વિધાન વાક્ય કહેવાય ને એને આપણે વિધાન વાક્ય તરીકે ઓળખીએ છીએ. વાક્યના પ્રકારોમાં એનો આગળ બીજો પ્રકાર નિષેધવાચક એટલે કે નકારવાચક વાક્ય. એટલે જે વાક્ય નકાર હોય, અહીં નકારના અર્થમાં આપણે જોઈએ નકારવાચક વાક્ય કોને કહેવાય, તો જે વાક્યમાં ન કરવાનો, ન થવાનો કે ન થયાનો ભાવ હોય. વાક્યમાં નકારાત્મક બાબત આવતી હોય, એટલે કોઈ પણ વસ્તુ ન થયાનો, ન થવાનો કે ન કરવાનો ભાવ જે વાક્યમાં વ્યક્ત થયો હોય, એ વાક્યને આપણે નિષેધવાચક કે નકારવાચક વાક્ય તરીકે ઓળખીએ છીએ. અહીં એના કેટલાક ઉદાહરણો આપણી સામે મૂક્યા છે કે કયા પ્રકારના વાક્યને નિષેધ કે નકારવાચક વાક્ય કહેવાય. તો પહેલું ઉદાહરણ છે, હું કાલે તમને મળવા આવીશ નહીં. અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ, નહીં શબ્દ એ નકારનો અર્થ સૂચવે છે. એટલે આપણે સીધી રીતે આ સમજી શકીએ કે આ વાક્ય એ નકારવાચક વાક્યનું ઉદાહરણ છે. મારે હવે તેનો કશો ઉપયોગ નથી. તો અહીં વિદ્યાર્થી મિત્રો નથી શબ્દ એ પણ નકારનો અર્થ સૂચવે છે. એટલે મારે હવે એનો કશો ઉપયોગ નથી, એટલે અહીં ન કરવાનો, ન થયાનો કે ન થવાનો ભાવ એ આવા પદો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. આગળનું ઉદાહરણ તમે જુઓ, અમે બંને આ પરિસ્થિતિ સહી ના શક્યા. તો ના એ પદ દ્વારા અહીં નકારનો અર્થ સૂચવાય છે અને એ નકારવાચક વાક્યનું ઉદાહરણ છે. આ કામ તમારે મને પૂછ્યા સિવાય, પૂછ્યા વિના ન કરવું. અહીં કામ પૂછ્યા વિના ન કરવું એટલે ન એ પણ નકારનો ભાવ છે, એટલે નકારવાચક વાક્યનું ઉદાહરણ છે. અને છેલ્લે એની સાથે વાત કરમાં, આ માં જે લગભગ વાક્યના અંતે જ મુકાય છે અને માં પણ નકારનો અર્થ સૂચવે છે, કારણ કે એ વાક્યના અંતે ક્રિયાપદ તરીકે વપરાયું હોય છે અને ક્રિયાપદ તરીકે આ શબ્દ જ્યારે વાક્યના અંતે આવે ત્યારે એ નકારનો ભાવ સૂચવે છે. આમ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ, નહીં, નથી, ના, ન અને માં, આ જે પદો છે એ પદો નકારનો ભાવ સૂચવતા પદો છે. એટલે આ જે બધા ઉદાહરણો છે એ નકારવાચક વાક્યના ઉદાહરણો આપણે કહી શકીએ. નકારવાચક વાક્ય પછી આપણે જોઈશું પ્રશ્નવાચક વાક્ય. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નવાચક વાક્ય કોને કહેવાય? તો જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ હોય તે વાક્ય પ્રશ્નવાચક કહેવાય. એ આપણને સીધે સીધી ખબર પડે કે જેમાં પ્રશ્ન પૂછવાનો ભાવ હોય અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત મૂકવું પડે. ઘણીવાર અમુક એવા વિધાન વાક્યો છે કે જે વિધાન વાક્યોને આપણે, મેં જે તમને વાત કરી કે ભાષાના ઉચ્ચારમાં જે આરોહ અવરોહ છે, એ આરોહ અવરોહમાં જો આપણે પરિવર્તન કરીએ તો એ વાક્ય હકારમાંથી કેવી રીતે વિધાનમાંથી પ્રશ્ન વાક્ય બને એનું પણ અહીં મેં ઉદાહરણ મૂક્યું છે. તમે જુઓ, આ જ ઉદાહરણ, કિશોર કાલે સવારે મુંબઈ જાય છે. મેં વિધાન વાક્યના ઉદાહરણમાં પણ આ વાક્ય મૂક્યું હતું, પણ આ વાક્યના અંતે વિદ્યાર્થી મિત્રો ખાલી પ્રશ્નાર્થ ચિહ્ન આવી જાય અને હવે આ વાક્યનો આપણે જો ઉચ્ચાર કરવો હોય તો કિશોર કાલે સવારે મુંબઈ જાય છે, સીધું વાક્યનો આખો ટોન
બદલાઈ જાય. એટલે વાક્યના વાંચનમાં જે આરો અવરોની આપણે વાત કરીએ છીએ એના આધારે આ બધા વાક્યના પ્રકારો એ સર્જાયા છે અને પ્રશ્નવાચક વાક્ય માટે આ ખાસ ઉપયોગી છે. એવું એક બીજું ઉદાહરણ તમે જુઓ. આપણે એ વિશે થોડી વાત કરી લઈએ. આ વિધાન વાક્યનું ઉદાહરણ છે. વિધાન વાક્યમાં પણ મેં આ ઉદાહરણ મૂક્યું છે, પણ એ જ વાક્ય જો આપણે સીધું વિધાન વાક્યની રીતે વાંચીએ તો આપણે એ વિશે થોડી વાત કરી લઈએ એટલે પૂરું થઈ જાય. પણ જો એ વાક્યના અંતે પ્રશ્નાર્થ આવે તો તરત વાક્ય ઉચ્ચારવાનો એનો જે લય છે એનો આરો અવરો બદલાઈ જાય. આપણે એ વિશે થોડી વાત કરી લઈએ. એટલે જેમ આપણે વાક્ય પૂર્ણ કરવા તરફ વળીએ એમ વાક્યનો ટોન, એનો સ્વર એ ઊંચે જાય અને પાછળ પ્રશ્નાર્થ હોય તો એ પ્રશ્નવાચક વાક્ય કહેવાય. એટલે પ્રશ્નવાચક વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્નનું વિદ્યાર્થી મિત્રો ખાસ મહત્વ છે અને એ આપણે આ પ્રસંગે એનો ફરજિયાતપણે પ્રશ્નાર્થવાચક વાક્યમાં ઉપયોગ કરવો. આ ઉપરાંત પણ શું, કોણ, કયું, કેવું, કેટલું, કયા, કેમ, કેવી રીતે, શાથી, શા માટે, શેને લીધે વગેરે પદોના ઉપયોગથી પણ પ્રશ્ન વાક્ય બને છે. જેમ આપણે પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે એમાં આ બધા પદોનો ઉપયોગ કરી અને આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે અને આપણે એનો જવાબ લખીએ છીએ. ઉપરના ઉદાહરણ મેં વિધાન વાક્યની સાથે એ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી અને પ્રશ્ન વાક્ય કેવી રીતે ઉચ્ચારની રીતે થાય એ મેં તમને સમજાવ્યું. અહીં આ બધા પદોના ઉપયોગથી જે પ્રશ્ન વાક્ય બને છે એનું ઉદાહરણ પણ અહીં આપની સામે મૂક્યું છે. અંબાશંકરની પ્રકૃતિ કેવી છે? તો અહીં કેવી શબ્દ, કેવી પદ વપરાયું એ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન એટલે એ તો આપણને સીધી ખબર પડી જાય કે આ પ્રશ્ન વાક્ય છે. એ જ રીતે આજે ટ્રેન કેટલી મોડી છે અને એ જ રીતે એ સાથી ગુસ્સે થઈ ગયો. એટલે આવા પદોનો ઉપયોગ કરીને પણ જે પ્રકારના વાક્યો બને એ પ્રશ્નાર્થવાચક વાક્ય કહેવાય. પણ યાદ રાખજો એ વાક્યના અંતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત મૂકવું પડે અને તો જ એ પ્રશ્નાર્થનું ઉદાહરણ કહેવાય. હવે ઉદ્ગારવાચક વાક્ય. તો ઉદ્ગારવાચક વાક્ય કોને કહેવાય? તો જે વાક્યમાં હર્ષ, શોક, ધૃણા, વિસ્મય વગેરે ભાવો રહેલા હોય એ વાક્ય ઉદ્ગાર કહેવાય. આમાં પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વાક્યને અંતે આશ્ચર્ય ચિહ્ન ફરજિયાત મૂકવું પડે. એના આપણે કેટલાક ઉદાહરણો પણ અહીં જોઈશું. વાહ, કેવો રૂપકડો મજાનો કાન છે મારા દીકરાનો. તમે જુઓ, મારા દીકરાનો અને જે ચિહ્ન મૂક્યું છે આશ્ચર્ય ચિહ્ન એ ફરજિયાત ઉદ્ગારવાચક વાક્યોમાં મૂકવું પડે. બીજું ઉદાહરણ છે, મારું ગાંડાની પણ દુનિયા લાગે છે. તમે જો એના ઉચ્ચારમાં પણ ફેર પડી જાય. તમે એ વાક્ય વિધાન વાક્યની રીતે ઉચ્ચારો, પ્રશ્ન વાક્યની રીતે ઉચ્ચારો, ઉદ્ગારવાચક, તો દરેક વાક્યો ઉચ્ચારની રીતે પણ એમાં પરિવર્તન કે ફેરફાર જોવા મળે છે. બીજા ઉદાહરણમાં છે, મારું ગાંડાની પણ દુનિયા લાગે છે. ત્રીજું ઉદાહરણ છે, અમુક ચોધાર આંસુએ રડી પડી, ઓ મારા ભાઈ રે. તમે જુઓ અહીં શોકનો ભાવ, ગાંડાની પણ દુનિયા લાગે છે એ વિસ્મયનો ભાવ, રૂપકડો મજાનો કાન છે મારા દીકરાનો, હર્ષ, તમે કાન કંઈક જુદા પ્રકારનો છે એનો આનંદ એ વાક્યમાં વ્યક્ત કરાયો છે અને દરેકના પાછળ આશ્ચર્ય ચિહ્ન પણ મુકાયું છે. એટલે આવા વિદ્યાર્થી મિત્રો ઉદાહરણો એ ઉદ્ગારવાચક વાક્યના ગણવા. આ ઉપરાંત પણ કેવું, કેટલું, શું વગેરે ગુણવાચક અને પ્રમાણવાચક પદો આશ્ચર્યને પ્રગટ કરવા વપરાય છે. જેમ પેલા આપણે ઉદાહરણો જોયા એમાં જે પ્રકારની હર્ષ, શોક કે ધૃણા પ્રગટ કરતા જે ભાવો અને એના પાછળ આશ્ચર્યનું ચિહ્ન એ તો ઉદ્ગારવાચક વાક્યોના ઉદાહરણો છે જ, પણ એની સાથે સાથે કેવું, કેટલું અને શું
વગેરે ગુણવાચક અને પ્રમાણવાચક પદો આશ્ચર્યને પ્રગટ કરે છે, એટલે એ આશ્ચર્ય પ્રગટ કરવા માટે વપરાય એને પણ આપણે ઉદ્ગારવાચક વાક્ય કહીશું. એનું ઉદાહરણ તમે જુઓ, ઈશ્વરની આ દુનિયા કેટલા અચરજથી ભરેલી છે. તો અહીં તમે જુઓ, કેટલા એ પ્રમાણવાચક, ઘણા બધા અચરજથી ભરેલી છે એવો એનો આપણે અર્થ કરી શકીએ. અને પાછળ આશ્ચર્ય ચિહ્ન છે, કેવી ભયંકર એની ત્રાડ. તો અહીં ત્રાડની પાછળ આશ્ચર્ય ચિહ્ન છે ને કેવી, અહીં આપણે એને પ્રશ્નાર્થ નથી ગણતા, પણ વાક્યની રચના જ એ પ્રકારે હોય કે જેમાંથી કોઈક વિશેષ ભાવ પેદા થતો હોય, એ ઉદ્ગારવાચક વાક્યનું ઉદાહરણ છે. આ ઉપરાંત શું એનું રૂપ, અહીં શુંથી પ્રશ્ન બનાવ્યો, શુંથી વાક્ય શરૂ કર્યું અને રૂપ પાછળ આશ્ચર્ય ચિહ્ન મૂકી અને આશ્ચર્યનો ભાવ પેદા થયો. શી તમારી ચતુરાઈ, એમાં પણ આશ્ચર્યનો ભાવ, એટલે કેવું, કેટલું, એટલે એના ઉપરથી કેવો, કેવી, કેવું, કેટલો, કેટલી, કેટલું, શું, શી, આ બધા પદોનો ઉપયોગ કરીને પણ એવા ગુણવાચક અને પ્રમાણવાચક પદો આશ્ચર્યને પ્રગટ કરે છે. એવા આશ્ચર્યવાચક, ઉદ્ગારવાચક વાક્યોના ઉદાહરણો અહીં તમે જોયા. અહીં વિદ્યાર્થી મિત્રો હવે આજ્ઞાવાચક વાક્ય. આજ્ઞાવાચક વાક્ય કોને કહેવાય? તો જે વાક્યમાં આજ્ઞા કે અનુમતિ, સંમતિનો ભાવ રહેલો હોય તે વાક્ય આજ્ઞાવાચક કહેવાય. દાખલા તરીકે અહીં ઉદાહરણ પણ આપ્યા છે કે જેમાં અનુમતિ કે સંમતિ હોય. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો. તમે જુઓ, અહીં એક પ્રકારની આજ્ઞા, પણ સહજ રીતે, આમ કડકાઈથી નહીં પણ સહજ રીતે કે ભાઈ મારી મરિયમનો કાગળ આવે તો તમારે પહોંચાડવો, એમ એવું એક સહજ ભાવથી કહેવાનું છે. એ આજ્ઞાવાચક વાક્ય. આજે જરા 2-3 કલાક વધારે બેસજો. તમે જુઓ, આ પણ આજ્ઞા છે કે ભાઈ તમે કામ આજે બાકી છે તો થોડું વધારે બેસજો, એવી આજ્ઞા કરી અને ત્યાં બેસાડી રાખવાનો ભાવ છે, એટલે એ આજ્ઞાવાચક છે. કપડાં ફાડી નાખતો નહીં, અહીં પણ તમે જુઓ કે એને આજ્ઞા આપી કે ભાઈ જે છે સાચવી રાખજે, કપડાં ફાડતો નહીં. આમ જે વાક્યમાં આજ્ઞા હોય, કોઈ પણ કાર્યની અનુમતિ કે પરવાનગી, સંમતિ આપી હોય, એવો ભાવ જે વાક્યોમાં રહેલો હોય એ વાક્યોને આપણે આજ્ઞાવાચક વાક્ય તરીકે ઓળખીએ છીએ. એના પછી વિધ્યર્થ વાક્ય. હવે આ જે વિધ્યર્થ વાક્ય કોને કહેવાય? તો જે વાક્યમાં શાસ્ત્રની આજ્ઞા, પ્રેરણા, ઉપદેશ કે ફરજનો ભાવ દર્શાવતા હોય. કારણ કે અમુક પ્રકારના વાક્યો એવા હોય જે આપણા પ્રાચીન કાળથી, પુરાણોથી અમુક વાક્યો એ ચાલ્યા જ આવતા હોય, જેમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. એ કાળક્રમે પણ એ વાક્યોના સ્વરૂપમાં કોઈ પરિવર્તન થયું નથી. એવા શાસ્ત્રની આજ્ઞા હોય કે એના દ્વારા પ્રેરણા મળી હોય કે ઉપદેશ અપાયો હોય, એવા જે વાક્યો છે એ વિધ્યર્થ વાક્ય તરીકે ઓળખાય છે. દાખલા તરીકે પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે. આ તમે જુઓ કે આપણા શાસ્ત્રોમાં આવું કહેલું છે કે ભાઈ પુરુષે કરેલા પાપોની સજા કેટલીક વાર સ્ત્રીએ પણ એનું પ્રાયશ્ચિત કરવું પડે છે. એવો જે શાસ્ત્રનો ભાવ છે એ આ વાક્યમાં વર્ણવાયો છે. બીજા દિન દુખિયાને મહેનત કરતા શીખવ. અહીં તમે જુઓ, ઉપદેશ આપ્યો છે કે તમે આવા બીજા દિન દુખિયાઓને પણ મહેનત કરતા શીખવો, એવો એક ભાવ આ ઉદાહરણ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. ભાઈ કર્યા ભોગવવા છે. અહીં તમે જુઓ, શાસ્ત્રો પ્રમાણે દરેકે પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે, એટલે કર્યા ભોગવવા છે એ શાસ્ત્રની આજ્ઞા છે, શાસ્ત્ર પ્રમાણે કહેવાયેલું છે. એટલે એ વિધ્યર્થ વાક્યના ઉદાહરણો અહીં આના અનુસંધાનમાં ગણી શકાય. અને એ પછી જે વાક્યનો પ્રકાર
સંભાવનાર્થ વાક્ય. એના વાક્યને છૂટું પાડીએ તો એ ખબર પડે કે જે વાક્યમાં સંભાવના કે શક્યતાનો ભાવ રહેલો હોય તે સંભાવનાર્થ વાક્ય કહેવાય છે. એટલે જેમાં કોઈ પણ પ્રકારની સંભાવના હોય, શક્યતાઓ હોય. દાખલા તરીકે, આટલું મારું માનશો તો 100 વર્ષ જીવશો. તમે જો અહીં જીવવાની સંભાવના કે ભાઈ તમે આટલી મારી વાત માનશો તો 100% તમે 100 વર્ષ જીવશો. અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી રૂપાળી થવાની. તમે જુઓ અહીં રૂપ માટેની સંભાવના. અમુ અત્યારે નાની બાળકી છે પણ એના દેખાવ અને એના શરીર સૌષ્ઠવ ઉપરથી એવું એક અનુમાન બાંધ્યું કે જ્યારે અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી રૂપાળી થવાની. એટલે રૂપની સંભાવના આ વાક્ય દ્વારા રજૂ થાય છે. નહીં તો હું આ કંઠી કોઈ સાધુને આપી દઈશ. તમે જો અહીં આપી દેવાની શક્યતા સંભાવના બતાવી. નહીં તો હું આ કંઠી કોઈ સાધુને આપી દઈશ, આપી દેવાની સંભાવના. આમ આવા જુદા જુદા વાક્યો. હજુ પણ એક ઉદાહરણ છે, જુઓ. જરૂર તમે એક દિવસ પ્રખ્યાત કર્ણવિદ બનશો. અહીં કર્ણવિદ બનવાની સંભાવના. એટલે સંભાવનાર્થ વાક્ય એટલે જે વાક્યમાં સંભાવના કે શક્યતાઓનો ભાવ હોય. અહીં પહેલા વાક્યમાં જીવવાની સંભાવના છે, બીજામાં રૂપની સંભાવના છે, ત્રીજામાં આપી દેવાની સંભાવના છે અને ચોથામાં કર્ણવિદ બનવાની સંભાવના આ ઉદાહરણોમાં વ્યક્ત કરવામાં આવી છે. એટલે એ સંભાવનાર્થ વાક્ય તરીકે ઓળખાય. હવે વાક્યના પ્રકારોનો છેલ્લો અર્થ ક્રિયાતિપત્તિ અર્થ, જેને ક્રિયાતિપત્યર્થ તરીકે ઓળખવામાં આવે છે. આવા ક્રિયાતિપત્યર્થ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે. કોઈ પણ કાર્યની અસફળતાનો આધાર એના આગળના કાર્ય ઉપર નિર્ભર હોય એવો ભાવ દર્શાવતી રચના એટલે ક્રિયાતિપત્યર્થ. ક્રિયાતિપત્યર્થ એટલે અગાઉ કાર્યની સફળતાનો અસફળતાનો આધાર તેની આગળના કાર્ય ઉપર હોય, આગળની ક્રિયા ઉપર હોય, એ ક્રિયાતિપત્યર્થ. એનું ઉદાહરણ જોઈએ એટલે એ વિશેષ રૂપે આપણને સમજાશે. ઉદાહરણમાં લખ્યું છે કે જો પવન નીકળ્યો હોત તો બધા અહીં સૂઈ રહેત. તમે જુઓ, બધા અહીં સૂઈ રહેત પણ નથી સૂતા એટલે અસફળ થયા. એના માટેનું આગળનું વાક્ય, આગળનું કાર્ય જવાબદાર છે કે પવન નીકળ્યો નથી. જો પવન નીકળ્યો હોત તો બધા અહીં સૂઈ. બીજું ઉદાહરણ છે, જો પરીક્ષા આપી હોત તો પાસ થઈ જવાત. તમે જુઓ, પાસ થઈ જવાત, પાસ થયા નહીં. એનો મતલબ કે કાર્યની અસફળતાનો આધાર એના આગળના વાક્ય ઉપર હતો. શું હતો? પરીક્ષા આપી હોત. પણ પરીક્ષા જ ના આપી હોય તો સફળ ના થવાય. અહીં એટલે કે જે વાક્ય જે કાર્યની અસફળતાનો આધાર એના આગળના કાર્ય ઉપર હોય, એટલે એણે પરીક્ષા આપી જ નહીં એટલે સફળ થવાનો કે પાસ થવાનો પ્રશ્ન જ નહોતો. જો આપી હોત તો પાસ થઈ જાત, પણ પરીક્ષા જ નહીં આપી એટલે આગળનું કાર્ય જ કર્યું નહીં એટલે અસફળતા થયા. જો ગાડીમાં બેઠા હોત તો વહેલા પહોંચી ગયા હોત. અહીં વહેલા પહોંચવા માટે ગાડીમાં બેસવું જરૂરી હતું પણ બેઠા જ નહોતા એટલે આગળનું કાર્ય એમણે કર્યું જ નહીં, જેથી બીજા કાર્યમાં એમને અસફળતા મળી. એટલે અહીં કહે છે કે કોઈ પણ કાર્યની અસફળતાનો આધાર એના આગળના કાર્ય ઉપર હોય. એટલે જો ગાડીમાં બેઠા હોત તો વહેલા પહોંચી ગયા હોત, પણ ગાડીમાં બેઠા જ નહીં એટલે વહેલા પહોંચ્યા નહીં. છેલ્લું ઉદાહરણ છે કે ભગવાન ભજ્યા હોત તો ખોટું કાર્ય ન કરતા. એટલે અત્યાર સુધી માનો જે કંઈ ખોટું કર્યું, જો ભગવાન ભજ્યા હોત પણ ભજ્યા નથી એટલે ખોટા કાર્યો થયા. પણ જો ભજ્યા હોત તો આવું ખોટું કાર્ય ન કરતા. એમ અહીં વિદ્યાર્થી મિત્રો લય, આરો અવરો, ઉચ્ચાર અને કેટલીક ચોક્કસ બાબતોના આધાર ઉપર વાક્યના આ જે વિવિધ પ્રકારો છે એ ખાસ યાદ રાખશો.
પરીક્ષાના સંદર્ભમાં પણ અને ભવિષ્યમાં કોઈ એવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આવા વાક્યોને ઓળખવાના થાય તો આ વાક્યના જે વિવિધ પ્રકારો છે એ પ્રકારોને ખાસ યાદ રાખી અને એનો અભ્યાસ કરશો. અસ્તુ.